વારે વાહ જતો ઉભી હતી કે ફોટા કે કઢાવવા તો નીકળી ગયા આ બધા લોકો એકચ્યુઅલી જાય હવે સપ્તાહ છે ને ત્યાં ખોડિયારમાંના મંદિરે પાલખડા. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? તો તમે બધા મજામાં જ હશે. આજે છે 31 સવારનો કઈક સમય થઈ ગયો, 8-9 જેવું વાગ્યું. મેં જોયું નથી કેમ કે આજે છે ને તબિયત થોડીક છે આપણે ઢીલી, શરદી જેવું થઈ ગયું. ઘરના બધા મેમ્બર્સ જાય છે ખોડિયારમાંના મંદિરે, આપણે વિસાવાડા ખાડીવાળી ખોડિયાર આવી ગયા ત્યાં જાય છે કેમ કે ત્યાં સપ્તાહ છે. તો આજે અમે સન્ડે છે, 31 છે, રજા છે. તો આ બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ. તમે સુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે ને ખુશ હશે. શરદી હે તો કંઈક હું દવા દારૂ કરું, સોરી મેડિસિન લઈ લઉં. અહીંયા તો હે નહીં, ગામમાં જવું જોઈએ. અને આ લોકો હમણાં થોડીક વારમાં નીકળશે તો એની હારે થોડીક વાતચીત કરશું અને મળશું. તો આજે 31 છે, તો કાલે 1 જાન્યુઆરી છે. તો બધાને હેપી ન્યૂ યર. તો ફાઇનલી અમારા ઘરના બધા જાય છે આજે સપ્તાહમાં. અમારી મમ્મી જોઈએ રેડી થઈ ગયા. તાણા કમ્પ્લીટ બારીશ કોઈ નહીં આવે, આપણે કઈ હેસ દે. ઓકે હા, તો મમ્મી થઈ ગયા તૈયાર. ખોડિયાર મંદિરે જાય, રામના નામ લેવા સપ્તાહમાં જાય. એમ મળી બે જો જરી ખરેખી મન શરદી થઈ ગઈ એટલે નહીં ભેગું થાય. હા, હેડા કાઢીને કોઈને ઉડાડતા નહીં. હા જો માટી તૈયાર થઈ ગયા વીરભાઈ ની ગાડી કમ્પ્લીટ બેસી જાય હમણાં. આ ભૂરા ને ભૂરો તો વેહી થી હે. ઓય આ અરે ચાલુ હે આરો જા અને ફોટો શું કરું કા કેવા હટો અરે હું ફોટો નથી પાડવાનો કોઈને નથી મૂકું, હું મૂકી ને હા તો હું તાર વિડીયો ઉતાર. ઓકે હાલો ભાઈ, એક ફોટો પાડી લેવાનો પછી આપણે આગળ ગોઠવીએ. વારે વાહ જતો ઉભી હતી કે ફોટા કે કઢાવવા બતાડો જારવા એક જ મિનિટ ભાઈ બતાડે દો. આમાં કોણ ક્યાં બેસી નક્કી નથી થતું. પાછા વેલેરા ઓલું દંડિયા રહીને હોય તો કહેજો હો. લખાણ કોક નહીં પૂછે ને કીધે તા હા એ વાંધો નહીં. સોનિકા દંડિયા રેખ હોય તો કીધે. હા હા બરા દંડિયા રેખ રમવાનું હોય ને તો કહેજે બપોરે હું ભેગો રમાડજો. કે તો હજી તો જો અમારે વીરભાઈ ને ભીગ્યા કરે ને વીરભાઈ કે અમારો રોકી કાવકા નાખે ભીખો હોય. વીરભાઈ રોટલી દેવા જાય રોકીને. જોજો બચકું ન ભરી લે પૂરા. નાખી દે, નહીં બોલા નાખી દે. જો જા ખાઈ લે. બકુડું મૂંઘું ભૂખું થયું બકુડો. ચા ખાઈ લે ખાઈ લે. ચેક દે પટો લઈ આવ્યો અમે. પટો કેટલો હમો કરવો છે હે પૂરા પટો રેડી. ચાલ ને જમી લે ને. હાલ તો ઊભો તો રે. ઓ ભાઈ નહીં સવલાન પહેરીને ગયો તો. વાહ કેવી મજા આવી હતી. તો અહીંયા બે પછી હાલ વાત કર. ધારો ભાઈ પેલા હરખો બેસી જાય પછી તો વાત કરીએ. અડધી કલાક પાણી મારો નતો આવતો. ઈ તો પબ્લિક આમતી હોય તો ન આવે ભાઈ. આપણે ઉપર આ બતાડ તો આમ જો તો ફેર પડ્યો. ફૂકાઈ ગયો. ફેર પડ્યો જરાક ભાઈ. હા
એને કપડાં બપડા ને તો તમે લંડન થી કે કેમ આવ્યો એમાં પહેર્યા કેવું રહ્યું મેડમ અરે બહુ સારું હા ફીટ ક્યાં તો કોઈ હગાવાલા ઘણા ભીટ કરે તમે જલસી કરે હું ઘરે ને ઘરે હે નાક વીયો ફોન જાય કર્યો તો કે આવો તમે આગ્યા કે મને ફોન કર્યો તો આ વાહ નાક વયું જાય હેઠું જવું તો હેડા નીકળે હવે કેમ આમાં ભેગું કરવું ભાઈ કામ મેં કાલે કીધું તો લીલા કાકાને ઘેર જજે ના તો નાકું બંધ કરતા હેતા ને તો ભાઈ કારગર કોક ને ઘરે આટો દેવાય જવું પડે ને જાય તો ઓવર એક્સપોઝ થઈ જાય હરખો બે જાય હેઠો એમ જ થઈ સર હા ના હેઠો બે જાય હરખો કાનના પડદા બંધ થઈ ગયા મેલ ઉછળે ગયો અરે પડદા કામ ઢાકવું પડે ગયું મને તો કઈ સંભળાતું જ નથી આ ઓલા વાઈકમ બહુ ના એમાં હા કિના ડીજે ઉપર રમાતા હતા કે ઓલું હતું ટેપ કે પીહે સાબુન તો ઉતા ભટના ભટ્ટ ના નો મને સાબુન સર્વિસ વાળા ભટ્ટ થોડું લઈને આવે કે ભરતભાઈ ભરતભાઈ હતા એલકે સાબુન પારાવાળા ભાઈ પછી તું ગયો તો રમવા જવાનું હે તું ગયો તો રમવા આજ નદી ની જોઈ સપ્તાહ એ કાલે હે કાલે તો હે કેદી પૂરી થાય કાલે સ્કૂલ કાલેથી સ્કૂલ છે હા ઓકે હાલો મેડમ તો હવે ચા પાણી મૂકો કંઈક ચા પાણી પીએ હવે ને તબિયત ઢીલી થઈ ગઈ થોડીક સારું કે ભાઈ રોકીને જ ખાવાનું બસ એવું કેટલી ઘડી મેલ કાઢવો બધા ઈ જ જોઈએ મેલતા ખોખડે જતા ઘરે હતો સ્માર્ટ વોચ ને સૌ લાગે એ તો ચાર્જિંગ તે ગઈ પૂરું તે ગઈ હતી કારકણો કરતો તો સારું અચ્છા ઓલાઈ ગઈ ઓકે હમણાં મૂકી તમે દીધી કામ કામ કર્યું મેં ખાલી આરામ કરવાનું કામ કર્યું ફોન જ જોયો હે ને ઓકે હાલો મૂકો ચા પાણી પીએ પછી મળીએ હાલો તો બધા ચા પીવો હા તો ભાગે સપ્તાહમાંથી મારો વોલ્યુમ 0 જ રે તો તમે કામ મૂંગા વ્રત કરી લીધું અને હું કરો તે એવું અટાણે કરવું જોઈએ ને વીરને ઠૂસવાનું તો જાડું મોટું કરી લઈએ ખાઈ લઈએ અમને તો સપ્તાહ થાવ પણ જેનો વાહે ત્યાં ખાઈ આવા માંડલા હોય તો એવું હા તો માંડલા જરાક બે શબ્દ બોલો તમે ફરમાવો તમારી વાણીની ગીત મિત્રો તબિયત એકદમ ઓરાઈટ છે ઓકે છે સપ્તાહ હા હું તો નથી ગયો કાલ છેલ્લો દિવસ છે ને દર્શન થઈ જાય માતાજીના ભગવાનના તો સારું જોઈએ અને થોડુંક બીજી શેડ્યુલ હાલે એકચ્યુઅલી ગળામાં આમ ખરસ જેવું થઈ ગયો એટલે આમ મજા નતા એટલે હે ને હણ કરે બોલે ને થતું હા બહુ તમને આમ બે સુપર જો મારા ભાઈને થોડોક ખરેટો વરેગો ભાઈને ખરેટો વરેગો કે નહીં વીરને ખરેટો વીર્યો ઓહો તો ઓવર એક્સપોઝ થઈ જાય ઓ એ ચોકલેટ ખાઈ સોરી એ આખી નાખે તો જમા ગળામાં હે હજી થોડોક ઇન્ફેક્શન નથી થયું પણ શું કહેવાય કે ઓલું થોડુંક પાણી બદલો ને એવું થયું ને એના હિસાબે થોડુંક કાઢ નાખ પાસે ઓકે જતો જાઓ લે ખાઈ કેમ ખાઈ આખે ગમકાવી મેં ગાંઠવી પાછી તો કે ના હું મજા આવે અને સજાય છે એવું છે મેડમને જોઈને નથી લાગતું કોલો સોરી કેવાનું નો લગનમાં હોય ને ઓલો પીરાવા આવે સેમ ડ્રેસમાં ઓકે તો એવું હે કાંઈ એવું ખાસ તો ટાઈમ નથી મળ્યો પણ શું કહેવાય બીમાર હે એટલે હાલે બરાબર જોઈએ સવારે ઉઠીને એક વારી ગોતશો અમે સવારે ઉઠીને પોતે જ લીધો અટાણેથી. પાડે વારવાની હે વેરી. અચ્છા હજી તો એ લાગે જજો. મેડમ દૂધ લેવા જવાનું હોય હજી તો મારે અટાણે નહીં હવારનું કા તમે ક્યાં ખબર ઉઠીને કે ગોથીએ સવારે હા એ તો પાણી બરોબર હે. અને જમવામાં દાદા પણ ગોળા રાખવાના. અચ્છા સરસ એવું હે. તો મળે હવારી હરખો રે હરખો મારી નોલેજ જઈને ખાટલે બે હજાર આનું હે ને હમણાં બહુ વિદ્યો થોડીક સર્વિસ માગે થોડી ચાલો મિત્રો મને મળી ગયું પછી પેલા દૂધ લઈ આવું ને સપ્તાહ જાઓ હેલો સપ્તાહમાં તમે ક્યાં હું મારો તો ક્યાં વારો આવ્યો તો આજ તમારો વારો હોય તમારે જવું હોય તો કોઈ ના નથી પડતો ઓકે આજની દિનચર્યા હું હાલો શેડ્યુલ બતાવી આજની દો દિનચર્યા સાહ કરવા આવી મજૂર હાટો દવા સાથે અચ્છા પછી પછી પાણી તોરવાની છે બીબડી વીણવાની છે હં તમારે પાણી તોરવાની છે મારે બીબડી વીણવાની છે એવું તો કે તમારે સપ્તાહમાં જવું હોય તો સપ્તાહમાં જાઓ અચ્છા તમારે કામ કરવાનું છે આજ
ઈ બાલા રૂકો મારે આજે મળી આરામ કરવાનો હે. તબિયત હજી સારી થઈ નથી. આદમી આવ્યો ભાગ્યો હે ઈ દવા છટે. ગાપકાનો મારે તો વધુ સારું. નકર તકલીફ વાળું રહે. પાણી હાલે. આપણે ખાલી જવાનું હોય દર્શન કરવા સપ્તાહમાં. બપોર જજો તો રમતા હોય તાર રમતા હોય એના હારે આપણે લેવા દેવા નથી. હવે આપણી ઉંમર થઈ ગઈ, હમણાં સિનિયર સિટીઝનમાં આવી જાય એટલે હવે એમાં કંઈ આપણે ઇન્ટરેસ્ટ છે નહીં. તો દર્શન કરી આવીએ સપ્તાહના. બીજું રસ્તામાં કાંઈ કામ પતી જાય તે તો એ પાણી પૂરી થઈ જાય. હા કઈ જવાનું ને તો ઘેર જ એવું નથી. આપણે તબિયત તમને મિત્રો જોઈને જ લાગતું હશે કે આપણો સૂર કેવો થઈ ગયો. લાઈટ થાય મારે તો લાઈટ એમએમ જ થાય. એમએમ તો ઘણું જ થાય આમાં. હવે આ પોઝિશન માણસનું એવું થઈ ગયું. તો હવે શું કહેવાય કે આ લાંબુ આમાં અમારે જો વીરભાઈ આમ કીધું હતું ને અમારે પગું પૂગે કે ના પૂગે અમે હિંમત ગમે ત્યાં કરી જાય. જો ફોકસ એ આવી ગયો જોવાઈ જાય એટલું બરોબર હે. તો શું કહેવાય કે હવે લાંબુ ને જાજુ ને ભેગું કરી એનાથી અહીંયા રાખી દઈએ તો બધું સારું. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ ટિલ ડન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. અડદિયા થોડુંક શીકાવાળું ઓછું ખાજો. અમે ખાધી હતી બુંદી. અડદિયાનો તો વારો જ ન આવ્યો. એટલે આવું જ થાય. સારું તો મળીએ આવતા વ્લોગમાં ને આપણે જાય સપ્તાહ દર્શન કરવા. તો થોડુંક ત્યાંથી લેવા છેલ્લો દિવસ છે. ના કાલે છેલ્લો દિવસ આજ છે મેડમ. ના કાલે આજ નથી બહુમતી થઈ ગયા. આપણે તો મત દીધો ઈ કોઈ દી નથી છૂટાણો. તો હું તો એટલે દુખતો જ નથી ઇલેક્શનમાં. જો આપણું હાલ જ નહીં. સારું તો મળીએ આવતીકાલે.